Green Valley International School. Let us join hands to empower the future of nation. આપણે આજ 5 દાખલા બાકી હતા, બરોબર છે? ચાલો એ ગણીએ. પેજ નંબર આપણે છેલ્લે તમને 2 દાખલા લેસનમાં આપેલા થઈ ગયા. 18-19 થઈ ગયા. જવાબ આવી ગયો દરેકને? કેટલાય નફ ગણ્યા? બધાય ગણ્યા? વેરી ગુડ. ચાલો દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુ માટેની 2.32 એક્ઝામ્પલ નંબર 2.32. મળ્યો? પેજ નંબર 67. દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુ માટેની બોહર કક્ષાનો પરિઘ. પરિઘ એટલે શું? વર્તુળની પરિમિતિ. એટલે કક્ષાની પરિમિતિથી પરિમિતિનું સૂત્ર શું થાય? 2πr. એટલે પરિઘ એટલે કક્ષાનો 2πr. દ બ્રોગલીની તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોન તેનો સંકલન ગુણક છે. જો આનો અર્થ એ થાય કે બોહર માટે જે લેમ્ડાની વેલ્યુ છે એને ગુણ્યા તમે કોઈ પૂર્ણાંક સંખ્યા કરો એ પરિઘ જેટલી થાય. આવું તમારે સાબિત કરવાનું છે. ટૂંકમાં આખા દાખલાનો અર્થ એ છે કે તમારે આવું સાબિત કરવાનું છે. અહીંયા આપણે લખી છીએ કે તમારે આવું સાબિત કરવાનું છે કે પરિઘ એ દ બ્રોગલીની જે તરંગ લંબાઈ છે, આ લેમ્ડા એટલે મેક્સ પ્લાન્કની તરંગ લંબાઈ નહીં, દી બ્રોગલીની તરંગ લંબાઈ. એટલે તમારું સૂત્ર થાય H/mv વાળું, લેમ્ડા = એ તરંગ લંબાઈ એના n જેટલી હોય. આ છે દ બ્રોગલીની તરંગ લંબાઈ. સંકલન ગુણક એટલે એને કોઈ પણ પૂર્ણાંક સંખ્યા વડે ગુણો, એના જેટલું હોય. આવું તમારે સાબિત કરવાનું છે. ચાલો આના માટે તમે ઉપયોગ કરો, કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરો તો તમારી પાસે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. આનું સૂત્ર હતું ખરું કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું થાય? એ તો થઈ એની ગતિ શક્તિ. હા, 1/2 mv² એની ગતિ ઉર્જા છે. નહીં, વેગ એટલે શું? વેગનો સિમ્બોલ શું? v. વેગમાન mv. કોણીય વેગમાન નહીં, વનાફ ક્યાં આવ્યું? કોણીય વેગમાનમાં શું એડ થાય? mv માં શું એડ થાય એટલે કોણીય વેગમાન થાય? તમે દડો આમ ઘુમાવતા હોય તે કોણીય વેગમાન થયું, તો mv માં એડ શું થાય? r એડ થાય, તો કોણીય વેગમાન એટલે mvr. રેડી? કોણીય વેગમાન એટલે mvr. ઈ થયું ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. હવે mvr સાથેનું તમારી પાસે કોઈ સૂત્ર ખરું કે આગળ mvr હોય ને પાછળ કંઈક લેમ્ડા જેવું કંઈક હોય? કે લેમ્ડા ન હોય તો બીજું ગમે તે હોય એવું સૂત્ર ખરું? નીલ્સ બોર હજી પહોંચ્યા નથી. ઇલેક્ટ્રોન તે જ કક્ષામાં ગતિ કરી શકે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણાંક ગુણાંક જેટલું હોય. યાદ કરો, નીલ્સ બોર આવું કીધું હતું. કોણીય વેગમાન એટલે mvr ની વેલ્યુ કેટલી હોય? h/2π ના પૂર્ણાંક ગુણાંક જેટલી. આ કક્ષાને તમે માન્ય કક્ષા નામ આપ્યું હતું, બરોબર છે? બસ, તો આના ઉપરથી હવે તમારે અહીંયા શું લાવવાનું? જોવો ત્યાં અહીંયા શું લાવવાનું? 2πr. અને અહીંયા લેમ્ડા લાવવાનો પ્રયત્ન કરવાનો. તો પહેલા 2πr લાવવાનો પ્રયત્ન કરો. ચાલો, તેથી 2π ને આ બાજુ લાવો. r તો હતો જ. mv ને પેલી સાઈડ લઈ જાઓ. આમ થયું સૂત્ર. ચાલો, ડી બ્રોગલી શું હતો? લેમ્ડા = h/mv. ડી બ્રોગલી શું હતો? લેમ્ડા = h/mv. તો આની જગ્યાએ તમે લેમ્ડા મૂકી શકો.
શું સાબિત કરવાનું હતું? કોણીય વેગમાન ડી બ્રોગલીની તરંગ લંબાઈના સંકલન ગુણક જેટલી થાય. આવડો મોટો દાખલો હતો. ટૂંકમાં સૂત્રનો જ ઉપયોગ કરવાનો હતો, કાંઈ કરવાનું નહોતું. સમજણ પડી? તો તમને અહીંયા પહેલાં તો એ ક્લિક થવું જોઈએ કે આખી તમે થિયરી ભણ્યા એમાં કોણીય વેગમાન એક જ જગ્યાએ આવ્યું હતું. ક્યાં? નિલ્સ બોરના મુદ્દામાં. બીજો ત્રીજો મુદ્દો હતો કે ઇલેક્ટ્રોન એ જ કક્ષામાં ભ્રમણ કરી શકે જ્યાં એનું કોણીય વેગમાન આટલું હોય, h/2π ના પૂર્ણાંક ગુણાંક જેટલું હોય. તો ત્યાંથી આપણને ખબર પડી જાય. ચાલો, હાઇડ્રોજન વર્ણપટનું ક્યુ સંક્રમણ 2.33. હાઇડ્રોજન વર્ણપટનું ક્યુ સંક્રમણ He+ વર્ણપટના બામર સંક્રમણ n બરાબર 4 થી n બરાબર 2 જેટલી તરંગ લંબાઈ ધરાવતું હશે. અહીંયા ધ્યાન આપજો. અહીંયા આપણે બે વિભાગ પાડી છે, He+1 માટે અને હાઇડ્રોજન માટે. તમને એમ કીધું છે કે અહીંયા ni બરાબર 4 છે, ત્યારે આની તરંગ લંબાઈ એને આપણે લેમ્બડા કહી દઈએ. એ આના કયા સંક્રમણ જેટલી હોય? તો તમારે હકીકતમાં તો જુઓ, લેમ્બડાની કમ્પેરિઝન કરવી હોય ને તો તમે ઈની કમ્પેરિઝન કરી લો, એનર્જીની કમ્પેરિઝન કરી લો. કારણ કે જેટલી એનર્જી હશે એ જ પ્રમાણે લેમ્બડા હશે. સમજણ પડે છે? કારણ કે હાઇડ્રોજનમાં જે એનર્જી હોય એ પ્રમાણે અહીંયા લેમ્બડા હોય. તો હિલિયમમાં જો એટલી જ એનર્જી હોય તો એનો લેમ્બડા હરખો હોય. તો પહેલાં આપણે લાંબી બુદ્ધિ ન દોડાવતા આ તમને મળે, આના માટેનો EI મળે. ચાલો, તો EI = શું થશે? -RH × Z² n². હિલિયમ છે તો Z આવે, = -RH × Z નો વર્ગ એટલે 4, n નો વર્ગ એટલે 16. ni બરાબર 4 હતું, 16. તો EI શું થયું? 1/4 થયું. ચાલો આપણે એક કામ કરીએ, આને n1 કહી દઈએ, ni નહીં તો E1 કહી દઈએ. બરોબર છે? આ n1 હતું એ ચોથી કક્ષા માટે હતું. ચાલો આ સમજાણું દરેકને. હવે આ જ વસ્તુ હું હાઇડ્રોજન માટે લઉં છું. હાઇડ્રોજનમાં કઈ કક્ષાની એનર્જીની વેલ્યુ આટલી આવે? ચોથી કક્ષાની તો 1/16 આવે. હાઇડ્રોજન માટે સૂત્ર શું થાય? હાઇડ્રોજન માટે n1 = આપણને ખબર નથી. બરોબર છે? તો હાઇડ્રોજન માટે E1 નું સૂત્ર શું થાય? હાઇડ્રોજન માટે -RH × 1/n². ચાલો, મારે આટલી એનર્જી લાવવી છે તો કઈ કક્ષા જોઈ? બીજી કક્ષા. હવે n બરાબર 2 માટે આપણે આમ કરી નાખી, જો n બરાબર 2 હોય તો સૂત્ર શું થાય? E1 = -RH × 1/4. જુઓ, આ બે હરખા થયા. સમજણ પડે છે દાખલામાં? તો અહીંયા જેટલી તરંગ લંબાઈ હોય ને ચોથી કક્ષામાં, એટલી અહીંયા બીજી કક્ષામાં હોય. હવે ઇલેક્ટ્રોન આવે છે ચોથી કક્ષામાં બીજી કક્ષામાં. સંક્રમણ કયું છે? ચોથીમાંથી બીજીમાં. કોનું સંક્રમણ? કોનું? હાઇડ્રોજનનું કે હિલિયમનું? હિલિયમનું. તમારે શોધવાનું હોય શું કે આમાં જેટલી તરંગ લંબાઈ ઉત્સર્જિત થઈ ને એટલી જ તરંગ લંબાઈ હાઇડ્રોજનમાં કયા સંક્રમણમાં થશે? હવે આઈડિયા આવે દાખલાનો? દાખલો સમજાય છે હવે કે હિલિયમમાં ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં આવે છે? ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં. એટલે ચોક્કસ તરંગ લંબાઈ ઉત્સર્જિત થાય. એ જ તરંગ લંબાઈ હાઇડ્રોજનમાં ક્યાં ઉત્સર્જિત થાય?
કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં ઉત્સર્જિત થાય. તો તમારે ચોથી કક્ષાની એનર્જી સાથે હાઇડ્રોજનની એનર્જી શોધી લેવાય કે અહીંયા ચોથી કક્ષામાં જે એનર્જી છે એ હાઇડ્રોજનમાં કઈ કક્ષામાં છે. પછી તમારે શું કરવું પડે, આની બીજી કક્ષાની ઉર્જા સાથે હાઇડ્રોજનની ઉર્જા શોધવી પડે. એટલે જે સંક્રમણ આમાં ચોથીમાંથી બીજીમાં થયું એ આ સંક્રમણ અહીંયા ઓટોમેટિક આવી જાય. બરોબર છે, ડાયરેક્ટ ખબર પડી જાય. E2 માટે શોધો ને અહીંયા 1 આવશે, કારણ કે ઉપર 4 કોમન હોય. સમજણ પડે છે? તો એ આપણે શોધીએ. ચાલો, E2 is equal to -RH into Z² / n². આમ થાય. ચાલો, અહીં n બરાબર કેટલા હતા? 2 હતા ને. બીજી કક્ષામાં તે હતું. તો E2 is equal to -RH into 4/4 થાય. તેથી E2 is equal to -RH આમ થશે. આ કઈ કક્ષા માટે હતું? બીજી કક્ષા માટે. હવે હાઇડ્રોજન માટે આપણે E2 લઈએ તો હાઇડ્રોજન માટે E2 નું સૂત્ર થાય -RH into 1/n². જો n બરાબર કેટલા લેવામાં આવે તો આ સૂત્ર આના જેટલું થાય, 1. અહીંયા n બરાબર 1 લઈ લો એટલે RH જેટલું થાય. તો n બરાબર 1 હોય તો E2 બરાબર કેટલું થાય? -RH થાય. તો હવે જે સંક્રમણ હિલિયમમાં ચોથાથી બીજી કક્ષામાં હતું, આ દાખલો અહીંયા સ્ટાર્ટ થાય છે. બરોબર છે? એટલે હિલિયમ પ્લસ માટે ચોથી કક્ષાથી બીજી કક્ષાનું સંક્રમણ નો લેમડા હાઇડ્રોજન માટે કઈ કક્ષાનું? બીજીથી પહેલી કક્ષાના સંક્રમણના લેમડા જેટલો થાય. સમજણ પડી આખા દાખલામાં શું માંગતા હતા? જો અહીંયા ડાયરેક્ટ ખબર પડી જાય, કારણ કે અહીંયા Z² એટલે ઉપર 4 આવે. એટલે જે અહીંયા આંકડો હોય ને એનો ચોથા ભાગનો હાઇડ્રોજનમાં હોય. બરોબર છે? એટલે અહીંયા 16 હોય તો 16 4 બરાબર આવ્યા. તો 4 નો અડધો એટલે 2. અહીંયા 4 હોય તો 4 નો અડધો 2. બરોબર છે? એનો અડધો પાછો, કારણ કે હજી એકવાર 2 વાર થાય ને, આપણે 16 વર્ગમૂળ કરી અને કર્યું હતું. બરોબર છે? અથવા તો 4 નું વર્ગમૂળ અને કંઈ ન હુજે આ તો હે જ. બરોબર છે? તો આ આટલી સિમ્પલ રીત છે. આમાં તમારે નો RH ની કિંમત મુકાય, નો ગણતરી કરાય, કંઈ કરાય નહીં. આપણે તો આના જેટલું આવવું જોઈએ. એવું ન કરાય કે RH બરાબર -2.18 × 10⁻18 વળી કેલ્ક્યુલેટર લઈને એનો હિસાબ, પછી વળી અહીંયા હિસાબ, પછી હરખાવાના, એવું ન કરાય. દેખાય જ છે આટલી વેલ્યુ આવી જોઈએ તો આવી ગઈ. બરોબર? ચાલો, પ્રક્રિયા માટે જરૂરી ઉર્જાની ગણતરી કરો. He+1 He+2 વત્તા ઇલેક્ટ્રોન. આવી પ્રક્રિયા આપી છે. He+1 છે ને એ કન્વર્ટ થાય છે He+2માં અને 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. ચાલો, હિલિયમની અંદર બંને ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હોય? પહેલી કક્ષામાં. તો હિલિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે He+1 બને. બરોબર ને? જે આ છે હિલિયમનું કેન્દ્ર. અહીંયા 2 ઇલેક્ટ્રોન હતા. આ થયો હિલિયમ અને આ થયો હિલિયમ પ્લસ. સમજણ પડે છે? જુઓ તો પહેલી કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એને બહાર કાઢવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે? પણ દેહલી ઉર્જા તો એ તો શોધવાની છે. તો આપણે કાલ વાત થઈ હતી, લાસ્ટ ટાઈમ વાત થઈ હતી કે ઇલેક્ટ્રોન જેટલી શક્તિ ધરાવતો હોય ને એટલી શક્તિ તમે આપો ને એટલે બહાર નીકળી જાય.
તો તમારે હકીકતમાં હિલિયમના આ ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાની છે. એટલી ઉર્જા આપો એટલે ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય, એને કહેવાય એની આયનીકરણ ઉર્જા. તમારે શું થયું છે? હિલિયમ પ્લસ 2 માં કન્વર્ટ થયો હોય, એનો અર્થ એ કે આ ઇલેક્ટ્રોન નીકળી ગયો છે, આ થયો હિલિયમ પ્લસ 2. તો આ ઇલેક્ટ્રોન નીકળી ગયો છે, તો ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે કેટલી એનર્જી આપવી જોઈએ? જેટલી એનર્જી એ ઇલેક્ટ્રોન પાસે હતી, જેટલી ઉર્જા સાથે એ ઘૂમતો હતો એટલી ઉર્જા આપી દો એટલે ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય. બરોબર છે? તો તમારે આ ઇલેક્ટ્રોનની એનર્જી શોધવાની છે. તો હિલિયમ +1 માં ઇલેક્ટ્રોન માટે n બરાબર શું થાય? 1 થાય. પહેલી કક્ષામાં છે તો એનર્જીનું સૂત્ર શું થાય? E1 RH × Z²/n² થશે. આટલી ઉર્જા પહેલી કક્ષામાં હોય હિલિયમ માટે. બરોબર છે? આ સૂત્ર તો આપણે વારંવાર આવી ગયું છે. ચાલો, RH બરાબર શું થાય? -2.18 × 10⁻18. Z હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો હતો? 2. તો 2 નો વર્ગ 4. n બરાબર કેટલું હતું? 1. 1 નો વર્ગ 1. આને ગુણ્યા 4 કરો, 18 ચોક કેટલા થાય? 36 અને 4 દુ 8 એટલે -8.72 ગુણ્યા 10⁻18 જૂલ. આટલી એનર્જી આપવી પડે. એટલે ઉપરોક્ત પ્રક્રિયા માટે કેટલી ઉર્જા આપવી પડે? 8.72 ગુણ્યા 10⁻18 જૂલ ઉર્જા આપવી પડે. અહીંયા માઇનસ ઉર્જા એટલા માટે આવી કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષાયેલો છે. આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા થઈ હતી કે En શોધો ત્યારે RH માઇનસ આવે, પણ ડેલ્ટા ઈમાં પ્લસ થઈ જાય કારણ કે તમે માઇનસ વાળાને પાછળ લઈ ગયા હતા, પ્લસ વાળાને આગળ લાવ્યા હતા. બરોબર છે? તો થઈ ગયા 3 દાખલા. હજી 2 દાખલા છે, આને ઝડપથી લખી જાઓ. એક્ઝામ્પલ નંબર 2.55. 2.55 રકમમાં એ લોકોએ ભૂલ કરેલી છે. સિમ્પલ વસ્તુ છે કે એ લોકો આવી વાત કરે છે કે પાચન શ્રેણીમાં ઉત્સર્જન ઉત્ક્રાંતિ n બરાબર 3 કક્ષાએ અંત પામે છે. એટલે છેલ્લી કક્ષા n બરાબર 3 છે. ચાલો, n f બરાબર 3, n i =? બરોબર. લેમડા આપેલું છે. લેમડા કેટલું છે? જો n તરંગ લંબાઈ આપી છે 1285 નેનોમીટર. બરોબર છે. હવે સીધું તમને તરંગ આવૃત્તિનું સૂત્ર આપી દીધું છે. આવૃત્તિનું સૂત્ર શું આપ્યું છે? ν = 3.29 ગુણ્યા 10⁻15 ઇન્ટુ 1/3² - 1/ni². આવું સૂત્ર જ આપી દીધું. તો તમારે છેલ્લી કક્ષા શોધવાની છે. બરોબર છે? આમ તો સીધી ખબર પડી જાય. છેલ્લી કક્ષા કઈ છે? ફાઇનલ કક્ષા 3. તો કાં તો 4 હોય, કાં તો 5 હોય, કાં તો 6 હોય, કાં તો 7 હોય. કઈ શ્રેણી છે? 5. કયો વિસ્તાર આવે? દ્રશ્યમાન કે યુવી કે IR ઇન્ફ્રારેડ વિસ્તાર આવે ને, લાલ પછીનું. કારણ કે પહેલી શ્રેણી કઈ હતી?
લાઇમેન શેમાં લાઇમેન શેમાં આવે અલ્ટ્રાવાયોલેટમાં લાઇમેનની છેલ્લી કક્ષા કઈ પહેલી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવે પછી આવે બામર દ્રશ્યમાન છેલ્લી કક્ષા બીજી પછી આવે પાચન આઈઆર છેલ્લી કક્ષા ત્રીજી આવ્યું ત્રીજી પછી આવે બ્રેકેટ છેલ્લી કક્ષા ચોથી અને પછી આવે ફૂંડ છેલ્લી કક્ષા પાંચમી બરોબર છે ચાલો તો તમારી પાસે ન્યુ છે ને લેમડા છે તો તમને એન મળે પહેલાં ન્યુ બરાબર શું થાય સી અપોન લેમડા તો મૂકી દો સીના છેદમાં લેમડા ઇઝ ઇક્વલ ટુ 3.29 ગુણ્યા 10^15 છેદમાં 1/9 માઇનસ 1/n નો વર્ગ રેડી લેમડા આપેલો છે સી શેમાં હોય એકમ શું હોય સી નો 3 ગુણ્યા 10^8 વાહે એકમ શું સી શું હોય પ્રકાશનો વેગ તો એકમ શું હોય મીટર પ્રતિ સેકન્ડ તો લેમડા શેમાં લેવો જોઈએ મીટરમાં લેવો જોઈએ ને ફરજિયાત અહીંયા શેમાં આપ્યો છે નેનોમીટરમાં તો પહેલાં એને શેમાં લેવો જોઈએ મીટરમાં એટલે શું થાય 1285 ગુણ્યા 10⁻⁹ મીટર બરોબર હા નેનોમીટર એમાં જ મીટરમાં ફેરવો મીટરમાં ક્યાં નેનોમીટરમાં ફેરવો બરોબર ચાલો મૂકો 3 ગુણ્યા 10⁸ છેદમાં લેમડા 1285 ગુણ્યા 10⁻⁹ ઇઝ ઇક્વલ ટુ 3.29 ગુણ્યા 10^15 1/9 માઇનસ 1/n². 9 ઘાત ઉપર જાય એટલે કેટલી ઘાત થાય 10^17 થાય ને આનો ભાગાકાર કરો 3/1285 એક કામ કરો 3000/1285 કરો $2.33 ગુણ્યા જુઓ આ 10⁹ ઉપર જીવ એટલે પહેલા તો અહીંયા 3000 કર્યા એટલે 5 ઘાત વધી હવે 9 ઘાત ઉપર જીવ 14 ઘાત તો 2.33 ગુણ્યા 10⁻14 છેદમાં 3.29 ગુણ્યા 10⁻15 ઇઝ ઇક્વલ ટુ આને મેં છેદમાં લીધા 1/9 કરો બરોબર ચાલો -1/n² આ બેનો ભાગાકાર કરો .70 આ 15 ઘાત હતી તો 0.070 થાય અહીંયા 14 ઘાત હતી અહીંયા 15 ઘાત હતી છેદમાં 10 હતા એટલે શું થાય 0.070 -1/n². આને આ બાજુ લાવો માઇનસ ને એટલે પ્લસ થઈ જાય અને આને પેલી સાઈડ લઈ જાઓ એટલે બાદબાકીમાં જાય તો 1/n² ઇઝ ઇક્વલ ટુ 0.70 આ બિન બાદબાકી કરો આઠ 9 10 11 0.40 કેવું કંઈક આવશે 41 એટલે 40 લઈ શકીએ ને આપણે ચાલો તો આના બરાબર થાય 0.040 આ શેના બરાબર આવ્યું 1/n² બરાબર તો n² બરાબર શું થાય 1/0.040 થાય ચાલો દાખલો અહીંયા આગળ વધે છે તેથી n² ઇઝ ઇક્વલ ટુ આ 0.040 ને આપણે 40 કરી નાખી તો ઉપર કેટલા થાય 1000 થાય તો 100/4 લખી શકાય 1000/40 તો 100/4 અથવા 1000/40 લખો ને હાલો વાંધો
બરોબર છે. તો 100/4 એટલે કેટલા થયા? 25 થયા. આમ તો n બરાબર ±5 થાય, કારણ કે 25નું વર્ગમૂળ 2 થાય, 25નું વર્ગમૂળ -5 થાય ને +5 થાય, પણ કક્ષા માઇનસ ન હોય, બરોબર છે, કક્ષા પ્લસમાં જોઈએ એટલે n બરાબર 5. તો આવો દાખલો હતો. વાતમાં કંઈ નહોતું, પણ રકમમાં એણે આ લખ્યું ને વચ્ચે અમુક વાક્ય લખ્યા ને પછી આ છૂટું લખ્યું. હકીકતમાં એણે આખું આ લખીને પછી એને જે લખાણ લખ્યું ને એ લખવું જોઈએ, પણ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ, ટૂંકમાં જે થઈ તે. ચાલો એના પછી દાખલો ઉત્સર્જન સંક્રમણથી તરંગ લંબાઈ ગણો જો 1.3225 નેનોમીટર ત્રિજ્યાથી શરૂ થઈ અને 211.6 PM પર અંત પામે છે તો સંક્રાંતિની કઈ શ્રેણી લાગુ પડે છે? સમજણ પડે છે તમને શું કહેવા માગે? તમને આર આપ્યું છે ત્રિજ્યા, તમારે n શોધવાનું છે, કેટલા સંક્રમણથી કેટલા સંક્રમણ થાય, બરોબર છે, અને n મળી જાય પછી તમારે લેમડા શોધવાનો છે. તો પેલા તમને આપેલું છે, ચાલો પેલી કક્ષાને આપણે આર આઈ કહી દઈએ. આર આઈ ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે 1.3225 નેનોમીટર અને આર એન ફાઇનલ ચાલો એફ કહી દે. આર એફ બરાબર તમને આપેલું છે 211.6 PM. ચાલો તમારી પાસે જે સૂત્ર હતું, જે કંઈ સૂત્ર આપણી પાસે હતું એ આર એનનું આવું સૂત્ર હતું 52.9 ગુણ્યા 1 n સ્ક્વેર ગુણાકારમાં હતો, પણ ઝેડ અહીંયા એટલા માટે ન આવે કે હાઇડ્રોજન હે, જુઓ બરોબર છે. તમને ન કે ત્યારે હાઇડ્રોજન હોય, જો હિલિયમ હોય તમને કે હિલિયમ પરમાણુ માટે. આ જે આરએન નું સૂત્ર હતું એનો એકમ શું હતો યાદ છે? પીએમ એકમ હતો. તમારામાં કોકે પૂછ્યું હતું કે આનો અર્થ શું થાય, એટલે આપણે ત્યારે 10⁻12 લીધું હતું. તો અહીંયા તમે જે આરએન ની કિંમત મૂકો એ શેમાં હોવી જોઈએ? પીએમમાં. તો આ નેનોમીટરને પીએમમાં ફેરવવા પડે. હું 2 સ્ટેપ લખું એટલે તમને સમજાય. 1.3225 ગુણ્યા 10⁻⁹ મીટર થાય. પેલા મેં નેનોમીટરને મીટરમાં ફેરવા. ઇઝ ઇક્વલ ટુ હું આમ લખી શકું 1.3225 ગુણ્યા 10⁻⁹ ગુણ્યા 10⁻+12 PM, કારણ કે 1 મીટર બરાબર 10⁻12 PM થાય. તો કેટલી ઘાત વધી? 10⁻³ વધી. 10⁻³ એટલે આ કેટલા PM થયું? આમ થશે, બરોબર છે. તો પેલા આપણે શું શોધશું? NI અને પછી NF. RI છે અહીંયા હું કિંમત મૂકું, RI વાળું સૂત્ર મૂકું તો RI ઇઝ ઇક્વલ ટુ શું થાય? 52.9 ગુણ્યા NI નો સ્ક્વેર. ચાલો RI ની કિંમત મૂકો 1322.5 ઇઝ ઇક્વલ ટુ 52.9 ગુણ્યા NI સ્ક્વેર. તેથી 1322.5 છેદમાં 52.9 આમ થશે, જુઓ, ઇઝ ઇક્વલ ટુ NI સ્ક્વેર. ભાગાકાર કરવાનો.
તેથી એન આઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા 5 થાય. તો એનો અર્થ એ કે સંક્રમણ જે થાય છે એમાં તમને એક કક્ષા મળી ગઈ કે એક કક્ષા 5મી છે. હવે આપણે બીજી કક્ષા શોધી. ચાલો NF વાળું શોધીએ. તો NF ની કિંમત કેટલી છે? RF ઉપરથી NF મળે ને આપણને, તો સૂત્ર આવું થાય RF ઇઝ ઇક્વલ ટુ 52.9 ગુણ્યા NF નો સ્ક્વેર. ચાલો RF કેટલું હતું? 211.6 હતું ને, છેદમાં 52.9 થાય ઇઝ ઇક્વલ ટુ NF સ્ક્વેર થાય. કરો ભાગાકાર. ચાર. તેથી NF ઇઝ ઇક્વલ ટુ 2 થાય. NF ઇઝ ઇક્વલ ટુ 2 થાય. તમને કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં સંક્રમણ થાય એ મળી ગયું. હવે તમારે લેમડા શોધવાનો છે કે આની તરંગ લંબાઈ કેટલી હોય. લેમડા મળે? કઈ રીતે મળે? હા, ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમડા કરો. હવે એનાથી નહીં ડાયરેક્ટ કરવું હોય તો તરંગ સંખ્યાવાળું સૂત્ર લઈ લો. 1 અપોન લેમડા HC અંદર જ આવી જાય. તો અહીંયા આ સૂત્ર હેલું પડે. તરંગ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 109677 થાય 1 અપોન NF સ્ક્વેર માઇનસ 1 અપોન NI સ્ક્વેર હતું. બરોબર છે? NF છે તમારી પાસે ને NI છે. ચાલો, તેથી 1 અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ તરંગ સંખ્યા બરાબર શું થાય? 1 અપોન લેમડા NF સ્ક્વેર. NF કેટલું હતું? 2 એટલે 1/4 થયું. માઇનસ NI કેટલું હતું? 5 તો 1/25 થયું. તેથી 1 અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ 109677 ઇન્ટુ 21/100 આમ થશે. તેથી લેમડા ઇઝ ઇક્વલ ટુ 100/21/109677. આમાં લેમડા સેન્ટીમીટરમાં મળે કારણ કે આ હોય સેન્ટીમીટર ઇન્વર્સ. યાદ કરો. એટલે લેમડા શેમાં મળશે? સેન્ટીમીટરમાં. પોઈન્ટ પછી કેટલાય મીંડો પછી કંઈક આવે. હા, 100 ભાગ્યા હે 21 અને એને ભાગ્યા 109677 એટલે 100 ભાગ્યા 21 કરો. જે આંકડો આવે ને બરાબર કરીને જે આંકડો ફાઇનલ આવે ને એને ભાગ્યા પસા કરો. તમે બરાબર કર્યા વિના ભાગાકાર કરો ને એટલે કેલ્ક્યુલેટર શું સમજે ખબર હે? કેલ્ક્યુલેટર આને ગુણાકારમાં લઈ જાય. તમારે બરાબર કરીને જે જવાબ આવે એને ભાગવા પડે. 1 મિનિટ 40 પછી 443. બરોબર છે? તો આપણે આમ લઈ શકીએ ને ઇઝ ઇક્વલ ટુ 443 ગુણ્યા 10⁻⁷. 7 મીંડા આમ લઈ લીધા તો 10⁻⁷ સેન્ટીમીટર. ચાલો, ઇઝ ઇક્વલ ટુ આમ થાય 434 ગુણ્યા 10⁻⁷ ગુણ્યા 10⁻+7 નેનોમીટર. નેનોમીટર તરંગ લંબાઈ નેનોમીટર. આ સમજાણું? 1 મીટર બરાબર કેટલા નેનોમીટર? 10⁻9. તો 1 સેન્ટીમીટર એટલે કેટલા નેનોમીટર? 2 મીંડા ઓછા તો 10⁻7. તો સીધું થઈ ગયું.
ઇઝ ઇક્વલ ટુ 434 નેનોમીટર. જો હકીકતમાં તો આ પહેલી વાર ગણાવું છું ને એટલે, બાકી તો અહીંયા જેવું -7 આવ્યું ને તરત તમને ખબર પડવી જોઈએ કે આટલા નેનોમીટર થાય. અહીંયા 10⁻9 આવે ને અહીંયા મીટર હોય તો તરત ખબર પડવી જોઈએ કે આટલા નેનોમીટર થાય. બરોબર છે? તો આખો દાખલો સમજાઈ ગયો. આ હતો એક્ઝામ્પલ નંબર 2.56. બરોબર છે? લખી જાઓ ચાલો. નીલ્સ બોહરની મર્યાદા. ધ્યાન આપજો. બે મુદ્દા થાય કે નીલ્સ બોહરનો પરમાણુ નમૂનો ખોટો સાબિત શા માટે થયો, એ વસ્તુ જુદી થઈ કે ખોટો સાબિત થવાનું કારણ એ જુદું થાય અને એની લિમિટેશન શું હતી. એને જેટલા અવલોકનો મળ્યા એ સમજાવ્યા, પણ અમુક અવલોકનો મળતા હતા નીલ્સ બોર દ્વારા સમજાવી શકાતા નહોતા, તો એ થઈ એની મર્યાદા. એટલે બે શબ્દો, બે અર્થ જુદા થાય. એમ કે ને કે નીલ્સ બોરનો પરમાણુ નમૂનો ખોટો સાબિત શા માટે થયો, તો આ મુદ્દો ન આવે. તો આવે કે હાઇઝનબર્ગ ને ડી બ્રોગલીએ એમ કીધું કે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ પણ હોય કણની અને એના સ્થાનની ચોકસાઈપૂર્વક નક્કી થઈ શકે નહીં. નીલ્સ બોરે તો ફક્ત એની કણ પ્રકૃતિ જ લીધી હતી, તરંગ પ્રકૃતિ લીધી નહોતી, એટલે ખોટું સાબિત થયું. બરોબર? પણ આ થઈ એની મર્યાદા. તો નીલ્સ બોરનો પરમાણુ નમૂનો આમ સારો હતો, રુથરફોર્ડ કરતાં ઘણો સારો હતો, કારણ કે વ્યવસ્થિત હતો. એના દ્વારા તમે હાઇડ્રોજન સ્થાયી એ સમજાવીએ કે રુથરફોર્ડમાંથી જ વાંધો હતો. એના માટે તો સ્થાયીતા જ તમને જ સમજાવી શકતા પરમાણુ શા માટે સ્થાયી છે. તો અહીંયા હાઇડ્રોજન સ્થાયી સાબિત તમે કરીએ કે હિલિયમ +1, લિથિયમ +2, બેરેલિયમ +3, આ બધાને નીલ્સ બોર લાગુ પાડ્યો હતો. તમને યાદ છે? એક ઇલેક્ટ્રોન વાળા દરેકને લાગુ પાડે એટલે આપણે લિથિયમ હિલિયમ +1, લિથિયમ +2, બેરેલિયમ +3 બધા લીધા હતા એક ઇલેક્ટ્રોન વાળા. તો આ એનો પ્લસ પોઈન્ટ હતો. પણ એની લિમિટેશન શું હતી? તો અમુક સમય પછી જે સ્પેક્ટ્રોસ્કોપીના સાધનો હતા એ આધુનિક થયા, એટલે ઓલું ફોટોગ્રાફિક પ્લેટ વાળું નીકળી ગયું અને એવા મશીનો શોધાણા કે જે ફોટોગ્રાફિક પ્લેટની જરૂર ન પડે અને તમને દરેક તરંગ લંબાઈ આપે. નજીકની તરંગ લંબાઈ હોય ને તો એની છૂટી પાડે કે 4328 અને 4400. તો જૂના સમયમાં બે એક જ રેખા મળતા, પણ નવી સ્પેક્ટ્રોગ્રાફી થઈને ત્યારે જુદા પડી ગયા. એટલે શું થયું કે જ્યાં એક રેખા મળવી જોઈએ ત્યાં ડબલ રેખા મળતી હતી. એટલે આ સમજવા માટે આપણે અહીંયા એક સિમ્પલ સમજીએ કે આપણે લાઇનમેન શ્રેણી લઈ લઈએ. ચાલો, તો લાઇનમેન શ્રેણીમાં બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં એક રેખા મળવી જોઈએ. આધુનિક સ્પેક્ટ્રોસ્કોપીમાં અહીંયા બે રેખા મળી, તો નાનો ડિફરન્સ આપતી હતી. એનો અર્થ એ થયો કે ઇલેક્ટ્રોન અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે ને અહીંયા હોઈ શકે. બે જુદી જુદી રેખા મળી. એનો અર્થ શું થયો કે ઇલેક્ટ્રોન અહીંયા જ હોય એવું જરૂરી નહીં. માની લો કે આનાથી વધુ તરંગ લંબાઈ થોડીક વધુ મળી, તો થોડીક વધુ મળી એનો અર્થ એ કે ઇલેક્ટ્રોન અહીંયાથી પાછો આવે, અને થોડીક ઓછી મળી તો એનો અર્થ એક ઉપરથી પાછો આવે. હા, આના કરતાં તો જુદી જ હતી, આ રેખા કરતાં તો જુદી જ હતી. એટલે આનાથી સેજ વધારે કે સેજ ઓછી એવી ડબલેટ રેખાઓ મળી. ડબલેટ રેખાઓ નીલ્સ બોર સમજાવી શક્યો નહીં, કારણ કે એને ફિક્સ કરી નાખ્યું હતું કે ઇલેક્ટ્રોન આ જ જગ્યાએ ઘૂમતો હોય, એનાથી એક સ્ટેપ આગોય નહીં કે એક સ્ટેપ પાછોય નહીં. તો એ મુદ્દો આપણે લખાણમાં લખીએ. આધુનિક સ્પેક્ટ્રોસ્કોપી ના ઉપયોગથી વધુ સૂક્ષ્મ રીતે વર્ણપટ જાણી શકાયો. તથા તેમાં મળતી
ડબલેટ રેખાઓ સમજાવી શકાતી નથી. બરોબર. હાઇડ્રોજનથી વધુ પરમાણુ ક્રમાંક વાળા તત્વોના વર્ણપટ સમજાવી શકાતા નથી. ક્યાં હિલિયમનો વર્ણપટ તમને જ સમજાવી શક્યા, તમે તો હિલિયમ +1 નો સમજાવી શક્યા, લિથિયમનો નહોતો સમજાવી શક્યા. બરોબર. તો એકથી વધુ ઇલેક્ટ્રોન વાળા તત્વોના વર્ણપટ સમજાવી શકાતા નથી. અથવા હાઇડ્રોજનથી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા તત્વોના વર્ણપટ સમજાવી શકાતા નથી. ઉદાહરણ તરીકે કોનો વર્ણપટ ઉદાહરણ તરીકે લેવો હોય તો લેવાય, એના પછીનો તરત એનો હિલિયમનો વર્ણપટ સમજાવી શકાતો નથી. પછી શબ્દો એને હોય. આ ઉદાહરણ તમે દઈ દીધું. હવે જીમેન અને સ્ટાર્ક નામના વૈજ્ઞાનિકો હતા, એણે જે હાઇડ્રોજન વર્ણપટનો પ્રયોગ હતો ને એમાં થોડીક વસ્તુ એડ કરી. જીમેનને શું કર્યું જોજો. આકૃતિ તમને યાદ છે? હાઇડ્રોજનને ઉત્તેજિત કર્યો તો આકૃતિ યાદ છે? એણે શું કર્યું, અહીંયા જે હાઇડ્રોજન હતો ને આને ચુંબકીય ક્ષેત્ર લગાડી દીધું, N અને S. જે હાઇડ્રોજન ભર્યો તેને તો એણે રેખાઓનું વિભાજન થયેલું માલુમ પડ્યું કે ચુંબકીય ક્ષેત્ર લગાડો એટલે લાઇમેનમાં જે એક રેખા મળતી હતી ને એની જગ્યાએ 4 મળી. અહીંથી એક રેખા મળવી જોઈએ N=2 થી, એની જગ્યાએ 4 મળી. એ જ રીતે સ્ટાર્કે વિદ્યુતીય ક્ષેત્ર નવું લગાડ્યું. આ હતું ઉત્તેજિત કરવા માટે. એ સિવાય બીજું વિદ્યુતીય ક્ષેત્ર અહીંયા રાખ્યું તો ચુંબકીય ક્ષેત્ર જેવો જ વિદ્યુતીય ક્ષેત્ર કરે. હવે એ ઘટના શા માટે બની પહેલા તમને સમજાવી દઉં. ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જવા માટે જેટલી એનર્જી ધરાવતો હોય, માની લો કે ચુંબકીય ક્ષેત્ર એને થોડોક અપાકર્ષિત કર્યો તો એની એનર્જી વધી ગઈ. તો હવે એ પહેલી કક્ષાએ ઊભો નહીં રહે, હવા કક્ષાએ વહી જશે, દોઢ કક્ષાએ વહી જશે. અને કોઈ ઇલેક્ટ્રોનને ચુંબકીય ક્ષેત્રએ આકર્ષિત કર્યો, કારણ કે ઇલેક્ટ્રોનનું ચુંબકીય ક્ષેત્ર કયા પ્રકારનું એના પર આધાર રાખે. જો ઇલેક્ટ્રોન આમ ફરતો હોય એ આકર્ષિત થાય, જે ઇલેક્ટ્રોન આમ ફરતો હોય ધરી ઉપર એ અપાકર્ષિત થાય. એટલે અમુક ઇલેક્ટ્રોન 1.25 કે 1.5 ગયા તો અમુક ઇલેક્ટ્રોન 1.25 કે 1.5 અટકા, બધા એવા પાછા. તો જ્યાં એક રેખા મળવી જોઈએ અહીંયા તમને 4 રેખા મળી. એ ઘટના દરેકમાં થઈ. એ જ ઘટના ક્યાં થઈ? વિદ્યુતીય ક્ષેત્ર લગાડ્યું ત્યારે. કારણ કે કાં તો આકર્ષિત થતું હોય કાં તો અપાકર્ષિત થતું હોય. તો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં રેખાઓનું વિપાટન અહીંયા લખે છે. બરોબર છે? શું છે? કેટલા વાગ્યા? આપણે કોઈનો લેક્ચર નથી ખાતા ને? 9:30. તો થોડોક આપણે ખાઈ જઈએ લેક્ચર, વાંધો. બરોબર. રેખાઓનું અહીંયા વિપાટન. આ જીમેન નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો હતો. એટલે આ કઈ અસર થઈ? જીમેન અસર. અને આ અસર કઈ થઈ? સ્ટાર્ક અસર. સમજાવી શકાતી નથી. હવે તમને ટૂંકો પ્રશ્ન પૂછે જીમેન અસર એટલે શું? ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં હાઇડ્રોજન વર્ણપટની રેખાઓનું વિભાજન થાય છે. બરોબર છે? જેને કઈ અસર કહે છે? જીમેન.
હવે વિભાજનની જગ્યાએ અહીંયા શબ્દ વાપર્યો છે વિપાટન. વિપાટન એટલે વિભાજન એટલે ડિવાઇડેશન, અને ઇંગ્લિશમાં શબ્દ છે સ્પ્લિટ થાય છે, રેખાઓ સ્પ્લિટ થાય છે. તો સ્પ્લિટ માટે વિભાજન શબ્દ પરફેક્ટ નહોતો બેસતો, એટલે એમને શું શબ્દ વાપરો? વિપાટન. વિભાજનનો અર્થ એવો થાય કોઈ પણ વસ્તુને કટકા કરવા, અહીંયા કટકા નથી થતા, નવી જ રેખાઓ મળે છે એક કરતાં વધુ, એટલે સ્પ્લિટ થાય ટૂંકમાં, એમ અર્થ એવો થયો. ચાલો, તો બે સ્ટાર્ક અસર પૂછે તો એ આવડે કે હાઇડ્રોજન વર્ણપટમાં વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં મળતી રેખાઓનું વિપાટન થાય છે, જેને કઈ અસર કહે છે? સ્ટાર્ક અસર. બરોબર. છેલ્લો મુદ્દો, આ એક પરમાણુનું બંધારણ આપ્યું, પણ પરમાણુમાંથી અણુ બને તો ઇલેક્ટ્રોન ક્યાં હોય? દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુનું બંધારણ આપ્યું કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય, અહીંયા બીજીમાં જાય, મજા આવે, ત્રીજીમાં જાય, ચોથીમાં જાય. તો બે હાઇડ્રોજન ભેગા થઈને અણુ બનાવે ત્યારે શું હોય? તો અહીંયા જે રાસાયણિક બંધ બને એના વિશે કોઈ જ માહિતી મળતી નથી. તો છેલ્લી મર્યાદા કે બે પરમાણુઓ કે પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવે છે, જેના વિશે કોઈ જ માહિતી મળતી નથી. એટલે અણુ બનાવવા માટે શેની જરૂર પડે, શું કરવું જોઈએ, એના વિશે કોઈ જ માહિતી મળતી નથી. તો આ થયા એની મર્યાદાના મુદ્દા. પહેલી જ મર્યાદા શું આવી? એટલે લાઇનમેનની એક મળતી હતી, એની જગ્યાએ એકની જગ્યાએ બે મળી, જેને આપણે શું નામ આપ્યું? ડબલેટ. તો ડબલેટ રેખાઓ શા માટે મળે છે એ સમજાવી શકાણું નહીં. પછી બીજી મર્યાદા, હાઇડ્રોજન એકને જ લાગુ પડે, વધુ બે એકથી વધુ ઇલેક્ટ્રોન હોય તો સમજાવી શકાતા નથી. ત્રીજી મર્યાદા, સ્ટાર્ક અસરને જીમેન્ડ અસર. જીમેને ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરીને વિપાટન કર્યું, સ્ટાર્કે વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરીને કર્યું. બરોબર છે. છેલ્લી મર્યાદા, રાસાયણિક બંધ બને અને અણુ બને તો એના વિશે કોઈ જ માહિતી મળતી નથી. એ ફક્ત હાઇડ્રોજન પરમાણુ સુધી જ લિમિટેશન છે, તો એ પણ એની શું થઈ? મર્યાદા. રેડી? ત્યાર પછી જોવો, એ ટોપિક પૂરો થાય પછી જોવો. નિલ્સ બોરનો આ ટોપિક પૂરો થાય પછી. નહીં, હું જે કહેવા માંગુ છું એ હજી તમને સમજ્યા. પેજ નંબર 48, 1 મિનિટ. મર્યાદા. તો પેજ નંબર તમે 49 ઉપર જાઓ. બે મુદ્દામાં આપી દીધું. ઉપર બોરના નમૂનાની ઉણપને કારણે પરમાણુ માટે એક નવો નમૂનો શોધવાના પ્રયત્નો થયા. આવા નવા નમૂનામાં વિશિષ્ટ યોગદાન આપ્યું હોય તો બે વસ્તુ એ. એક વસ્તુ દ્વૈત સિદ્ધાંત દ્રવ્યનો, એટલે કોણે આપ્યો હતો? દ્રવ્યનો દ્વૈત સિદ્ધાંત કોણે આપ્યો? કે દ્રવ્ય ગતિમાં હોય તો એ તરંગ પ્રકૃતિ ધરાવે, એવું કોણે કીધું? ડી બ્રોગલી. અને અનિશ્ચિતતાનો સિદ્ધાંત કોણે આપ્યો? હાઇઝેનબર્ગ. તો આ બે સિદ્ધાંત આવ્યા એટલે નિલ્સ બોરનો નમૂનો ચાલ્યો નહીં, નવો નમૂનો શોધવાના પ્રયત્નો ચાલુ થઈ ગયા. તો હવે આપણે ડી બ્રોગલી જો સમજી ગયા, હાઇઝેનબર્ગ આપણે પૂરો થઈ ગયો. તો હવે આવશે બોરની નમૂનાના નિષ્ફળતાના કારણ. ખોટો કેમ પડ્યો? ઓલી થઈ મર્યાદા, હવે નિષ્ફળ કેમ ગયો એના કારણો, અને ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો જે આપણે આવતીકાલે ચાલુ કરશું. બરોબર છે? તો આખો હવે નમૂનો થોડો ચેન્જ થશે આના કરતાં પણ. રેડી? તો અહીંયા સુધીનું ઓકે. ચાલો રેડી.